નમસ્કાર દોસ્તો, આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજે આપણે ચોથા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ દ્વારા જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો છે તેનો મેઇન પર્પઝ ઉદ્દેશ આવતી પ્રિલિમ્સ પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે એવા ખૂબ અગત્યના ટોપિક પસંદ કરવા અને એના ઉપર પરીક્ષાલક્ષી ચર્ચાઓ કરવી. તો આપ પૈકી જે વિદ્યાર્થીઓ અગાઉના લેક્ચર્સ નથી જોયેલા એ અચૂકપણે એ લેક્ચર્સને જોઈ લો અને એમાંથી ખૂબ અગત્યની નોટ પણ બનાવો. આજનો આપણો ટોપિક છે મિત્રો, એ છે એર્ટમિસ એકોર્ડ્સ. એર્ટમિસ એકોર્ડ્સ. એર્ટમિસ એક ગ્રીક શબ્દ છે મિત્રો, જે ચંદ્રની દેવી એનો મતલબ એવો થશે. ગ્રીક શબ્દ એર્ટમિસનો બીજો પણ એક મતલબ થાય છે કે એક એવી દેવી કે જે જંગલની અંદર પશુ પક્ષીઓની રક્ષા કરતી હોય અથવા નાના બાળકોની રક્ષા કરતી હોય. અને એર્ટમિસ શબ્દનો એક બીજો મતલબ એ પણ થાય છે કે ચંદ્રની જોડવા બહેન પણ થાય. તો કહેવાનો મતલબ કે એર્ટમિસ શબ્દ છે એનો સંબંધ આપણને કંઈક ને કંઈક ચંદ્ર સાથે હોય એવું જોવા મળે છે. હવે આ એર્ટમિસ એકોર્ડ છે મિત્રો, એ એક પ્રકારની સમજૂતી છે. ખાસ સમજજો, અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે. એર્ટમિસ એકોર્ડ્સ એ એક પ્રકારની સમજૂતી છે અને આ સમજૂતી નાસા દ્વારા રજૂ કરવામાં આવેલી છે, જેનો ઉદ્દેશ અવકાશ ક્ષેત્રમાં જે કાંઈ પણ દેશો સંશોધન કરી રહ્યા છે તો આ સંશોધન માટે પરસ્પર સહકાર પ્રાપ્ત થાય અને સાથોસાથ શાંતિપૂર્ણ ઉદ્દેશોનો જે ભાવ છે એ આ સંશોધન દરમિયાન જળવાયેલો રહેવો જોઈએ. ચર્ચામાં આ મુદ્દો અત્યારે એટલા માટે પણ આવે છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર મોદીજીએ તાજેતરમાં જ અમેરિકાની જે ઓફિશિયલ વિઝિટ લીધી એ દરમિયાન ભારત અને અમેરિકાએ ઘણા બધા ક્ષેત્રોમાં એકબીજા સાથે સહયોગ વધારવા માટે થઈને અલગ અલગ સમજૂતીઓ કરી છે. તો એ પૈકી અવકાશ સંશોધન માટેની પણ બંને દેશોએ સમજૂતી કરી છે અને એ અવકાશ સંશોધન માટેની જે વિવિધ પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે એ પૈકી એર્ટમિસ એકોર્ડ ઉપર ભારતે હસ્તાક્ષર કર્યા છે. મતલબ ભારત અવકાશ ક્ષેત્રે સંશોધન માટે નાસાએ જે નિયમો તૈયાર કર્યા છે એ નિયમોને અનુસરશે અથવા તો એની જે ભાવના છે એનું સન્માન કરશે. આ પ્રકારની ભારતે હસ્તાક્ષર કરીને બાંહેધરી આપેલી છે, એટલે આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો પડશે. જો તાજેતરમાં જ 23 જૂન 2023ના દિવસે એર્ટમિસ સમજૂતી, જેને આપણે એર્ટમિસ એકોર્ડ કહીએ છીએ, તેના ઉપર ભારતના પ્રતિનિધિઓ છે હસ્તાક્ષર કરી રહ્યા છે. હવે આમાંથી પ્રિલિમ પરીક્ષામાં તમને લોકોને જે દૃષ્ટિકોણથી પ્રશ્ન પૂછાશે એ ખાસ તમારે સમજવાના છે. જેમ કે આ એર્ટમિસ એકોર્ડ શું છે, તો કે ભાઈ એ સિદ્ધાંતોનો સમૂહ છે. ઓકે, સેટ ઓફ પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતોનો સમૂહ છે કે જે એ સિદ્ધાંતો ક્યાં ઉપયોગમાં આવવાના છે, તો કે ભાઈ અવકાશ સંશોધન ક્ષેત્ર છે, સ્પેસ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચનું જે ફિલ્ડ છે, તો અવકાશ સંશોધન ક્ષેત્રે શાંતિપૂર્ણ સંશોધન થાય. બરાબર, શાંતિપૂર્ણ એટલે પીસફુલ પર્પઝથી આપણું આખું જે અવકાશ ક્ષેત્રનું સંશોધન થાય તે. અને એ કામગીરી માટે ઘણા બધા દેશોની સરકારી અને ખાનગી એજન્સીઓ કામ કરતી હોય તો તેઓ અરસપરસ સહકાર સાધે, એટલે સહકારનો પણ અહીંયા સમાવેશ થાય છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે અવકાશ ક્ષેત્રના સંશોધન માટેના બેઝિક નીતિ નિયમો જે છે, બરાબર, સેટ ઓફ પ્રિન્સિપલ છે. ઓકે, એને આપણે એર્ટમિસ એકોર્ડ કહીએ છીએ. બીજી એક ખાસ વાત કે જો કોઈ દેશ પોતે સહમતિ દર્શાવે એર્ટમિસ એકોર્ડ સાથે, તો શું તેમાં રહેલા જે 10 જેટલા મુખ્ય સિદ્ધાંતો છે એ તમામે તમામ સિદ્ધાંતો બંધન કરતા એટલે કે લીગલી બાઇન્ડિંગ છે? તો જવાબ છે નહીં. એટલે આ સમજૂતી છે એના સિદ્ધાંતો બંધન કરતા નથી. ખાસ ધ્યાનમાં રાખજો, પ્રિલિમ્સમાં જે વિધાનવાળા ક્વેશ્ચન્સ પૂછાય છે એમાં આ પ્રકારનો મુદ્દો પૂછી શકાય. તો આ ખાસ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો પડશે. બરાબર, હવાની શરૂઆત ક્યારે થઈ દોસ્તો? તો કે ભાઈ 2020માં, એટલે આજથી 3 વર્ષ પહેલાં નાસાએ આ પ્રકારનો સેટ રજૂ કર્યો. આ પ્રકારે સિદ્ધાંતોનો સમૂહ છે રજૂ કર્યો. એટલે નાસા અને યુનાઇટેડ સ્ટેટ્સનું ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, એ ખાસ ધ્યાન રાખજો, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ જ લખેલું છે અને હું એ જ બોલ્યો છું, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ નથી લખેલું. નાસા અને યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ, એટલે કે આ બંનેએ સાથે મળીને આ યોજનાઓ છે એને રૂપરેખા આપી છે અને આ રૂપરેખાને રજૂ કરી છે. ઇનિશિયલી 7 જેટલા દેશોએ એમાં હસ્તાક્ષર કરી અને સહમતિ દાખવી છે. વર્તમાન સમયમાં ઘણા બધા દેશો આની સાથે જોડાયેલા છે. બરાબર, તો તાજેતરમાં 2023માં ભારત જ્યારે એર્ટમિસ એકોર્ડ સાથે સંકળાય છે ત્યારે ભારત હસ્તાક્ષર કરતો 27મો દેશ બન્યો છે. આ વિગતને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આવું બધું આપણને પ્રિલિમ્સમાં પૂછાતા હોય છે આવા ફેક્ટ.
આર્ટેમિસ એકોર્ડ પર હસ્તાક્ષર કરનારો, સાઇન કરનારો, સિગ્નેટરી મેમ્બર બને છે ભારત. તો ભારતનો ક્રમ કેટલામો છે? 27મો. 27મો દેશ ભારત બને છે. આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે જુઓ અહીંયા અવકાશ સંશોધન આ એક જનરલ ટર્મ થઈ, પણ જે ઓરિજિનલ આર્ટેમિસ એકોર્ડ છે, બરાબર, એનું ટાઇટલ આપણે જોઈએ તો એમાં આપણને સ્પેસિફિકલી અમુક વિગતો જોવા મળે છે. તો આપણે એને અહીંયા રજૂ કરીએ છીએ, જેથી કરીને કદાચ પ્રશ્ન છે એનો દૃષ્ટિકોણ થોડો ચેન્જ થાય અને ડિટેલની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારો જવાબ એ સમયે છે એ સાચો પડવો જોઈએ. તો અહીંયા ધ્યાન આપો. આર્ટેમિસ એકોર્ડ્સ પ્રિન્સિપલ્સ ફોર કોઓપરેશન ઇન ધ સિવિલ એક્સપ્લોરેશન, સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય, બરાબર, કે જે દરેક વ્યક્તિ માટે હિતકારી હોય, મતલબ મિલિટરી પર્પઝથી કામ ન થતું હોય એવા તમામ સંશોધનોને આપણે સિવિલ એક્સપ્લોરેશનમાં સ્થાન આપીશું. તો પ્રિન્સિપલ્સ ફોર કોઓપરેશન ઇન ધ સિવિલ એક્સપ્લોરેશન એન્ડ યુઝ ઓફ ધી, ખાસ ધ્યાન રાખજો અહીં શબ્દ આપેલો છે યુઝ, બરાબર, એટલે કે આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કોઈને કોઈ દૃષ્ટિકોણથી. તો યુઝ ઓફ ધી, સ્પેસિફિકલી અમુક વસ્તુઓના નામ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં લખેલા છે, જેમ કે યુઝ ઓફ ધી મૂન, માર્સ, કોમેટ્સ એન્ડ એસ્ટેરોઇડ્સ. એટલે કે મૂન એટલે સામાન્ય રીતે આપણે ચંદ્ર કહીએ છીએ, માર્સ એટલે મંગળ કહીએ છીએ, કોમેટ્સ એટલે ધૂમકેતુ અને એસ્ટેરોઇડ્સ એટલે લઘુ ગ્રહો, બરાબર. તો આ પ્રકારની અવકાશી સેલેસ્ટિયલ બોડીઝ, અવકાશી વસ્તુઓ, ઓબ્જેક્ટ છે, તો તેનો અભ્યાસ કરવો, તેનું સંશોધન કરવું. શા માટે? તો કે ભાઈ સિવિલ એક્સપ્લોરેશન, મતલબ પીસફુલ પર્પઝથી થવું જોઈએ. આ એક આખી બાબત છે. તો આ ફેક્ટ તમને લોકોને ખૂબ ઉપયોગી થશે. આમાં આપણી ભૂલ ન પડી, ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. હવે જુઓ, આ આખા જે આર્ટેમિસ એકોર્ડની જે મેં તમને વાત કરી એમાં 10 સિદ્ધાંતો છે. તો આટલો ટફ ક્વેશ્ચન તો આપણને પૂછી ન શકાય. કદાચ મુખ્ય પરીક્ષામાં આર્ટેમિસ એકોર્ડ વિશે વાત કરવામાં આવે, અથવા તમે ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, તાજેતરમાં જ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે મેઇન્સના અને જે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાઈડ થશે, તો એ બધા લોકોને આ કરંટ અફેર્સનો જ મુદ્દો થશે. તો એ સમય ચર્ચામાં રહેશે કે ભાઈ ભારતે આ પ્રકારની સમજૂતી કરી તો આર્ટેમિસ એકોર્ડમાં કયા કયા સિદ્ધાંતોનો સમાવેશ થાય. તો જો એના જે મુખ્ય 10 સિદ્ધાંતો છે એના જસ્ટ આપણે નામ યાદ રહેશે તો પણ ઘણું છે. જેમ કે નાસાએ એવું રજૂઆત કરી કે ભાઈ આ બધા દેશો સાથે મળીને માત્ર અવકાશનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉદ્દેશોને પાર પાડવા માટે જ થવો જોઈએ. એટલે સૌથી પહેલો એણે ભાર મૂક્યો છે એ બાબત છે શાંતિપૂર્ણ ઉદ્દેશ. પછી બીજી બાબત છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, બરાબર. ટ્રાન્સપરન્સી એટલે કે જે કાંઈ દેશ પોતે ભવિષ્યમાં જે મિશન લોન્ચ કરે છે તો એની પૂરી વિગત છે એ અન્ય દેશોને અને વિશ્વ ફલક ઉપર રજૂ કરે, બરાબર. અને પોતાના જે કાંઈ પણ પર્પઝ છે, તો કોઈ મિશન પાછળ, દાખલા તરીકે ભારત ભવિષ્યની અંદર ગગનયાન મિશન લોન્ચ કરવાનું છે, ચંદ્રયાન 3 લોન્ચ કરવાનું છે, તો એ બધાના દરેક પ્રકારના ઓબ્જેક્ટિવ્સ આપણે રજૂ કરવા પડે. તો પારદર્શિતા આ પ્રકારે કહી શકીએ. પછી છે આંતર કાર્યક્ષમતા, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટરઓપરેબિલિટી કહી શકીએ. તો આ આર્ટેમિસ એકોર્ડ કરનારા જે દેશો છે એ સાથે મળીને અરસપરસ એકબીજાના સંસાધનોનો ઉપયોગ કરી શકે, બરાબર, આ પ્રકારની ભાવના વિકસાવે. એ પણ અહીંયા એક સિદ્ધાંત તરીકે જોવા મળે છે. ત્યારબાદ એક છે આકસ્મિક સહાયતા, ઇમરજન્સી આસિસ્ટન્સ. માનો કે કોઈ દેશ કોઈ અભિયાન મૂકે છે ભવિષ્યમાં ચંદ્ર ઉપર કે કોઈ પણ જગ્યાએ, એ માનવ મિશન પણ હોઈ શકે અથવા અન્ય કોઈ પ્રકારનું મિશન હોઈ શકે. તો એ મિશનને જ્યારે જરૂર પડે ત્યારે ઇમરજન્સી આસિસ્ટન્સ આપવા માટે દરેક દેશે એકબીજા સાથે ઊભા રહેવું જોઈએ. તો આ પણ એક ચોથા ટોપિક તરીકે અથવા તો સિદ્ધાંત તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ અવકાશી ઘટકોની નોંધણી, રજિસ્ટ્રેશન ઓફ સ્પેસ ઓબ્જેક્ટ્સ, મતલબ કે તમારા દરેક પ્રકારના અભિયાનો છે એને ખૂબ જ સુવ્યાખ્યાયિત રીતે તમે રજિસ્ટ્રી કરાવો અને એના દરેક મુદ્દાઓ છે, મતલબ કે એના ઉદ્દેશો છે એને ક્લિયર કરો. એટલે આ એક પ્રકારે ટ્રાન્સપરન્સીનો મુદ્દો આપણે કહી શકીએ છીએ. વૈજ્ઞાનિક માહિતીઓ રજૂ કરવી. જ્યારે કોઈ પણ મિશન કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને સક્સેસફુલી તેને એનું સંચાલન કરવામાં આવે છે, તો આ મિશનના અંતે ઘણા બધા અગત્યના ડેટા, ઘણી બધી અગત્યની નવી હકીકતો સામે આવતી હોય છે. તો નાસા એવું કહેવા માગે છે આ આખા સિદ્ધાંતો દ્વારા કે ભાઈ જેટલા પણ આપણી પાસે વૈજ્ઞાનિક નવી માહિતી, નોલેજ કે પુરાવા કે ફેક્ટ્સ મળે છે, બરાબર, તો આ વૈજ્ઞાનિક માહિતીઓ છે વિશ્વ ફલક ઉપર રજૂ કરવી જોઈએ, જેનાથી બીજા દેશના સંશોધકોને માર્ગદર્શન મળે, બરાબર, અને આ માહિતીઓ છે એ ખૂબ જ સારો રોલ ભજવી શકે. અવકાશી વારસાની જાળવણી, પ્રોટેક્ટિંગ સ્પેસ હેરિટેજ, મતલબ જે રીતે પૃથ્વી ઉપર વારસાનું જે મહત્ત્વ છે કે જે સમગ્ર હ્યુમન મેનકાઇન્ડ, બરાબર,
સમગ્ર માનવ જાતિ દ્વારા જે ખૂબ ઉચ્ચતમ કક્ષાનું કૌશલ્ય દ્વારા ઊભી કરવામાં આવેલી વસ્તુઓ છે, જેને આપણે સામાન્ય રીતે હેરિટેજ અથવા વારસો કહેતા હોય, તો એમ અવકાશમાં પણ જે કાંઈ પણ પ્રકારની આપણી સફળતા છે, ઓકે, તો એ સામૂહિક રીતે વારસો તરીકે જળવાવો જોઈએ. ત્યારબાદ અવકાશી સંસાધનો, રિસોર્સિસ, એટલે કે એમાં લઘુગ્રહો, ધૂમકેતુઓ, ચંદ્ર, મંગળ, આ બધી વસ્તુઓનો આપણે સમાવેશ કરી શકીએ. તો એ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો, એના માટે આઉટર સ્પેસ ટ્રીટી 1967 જે છે, બરાબર, એના ધારાધોરણો પ્રમાણે જ એનું ઉત્ખનન કરવું. તો એવી વિગત આપણને અહીંયા 7મા મુદ્દામાં જોવા મળે છે. પ્રવૃત્તિઓનો વિરોધાભાસ અટકાવવો, ડી કોન્ફ્લિક્શન ઓફ એક્ટિવિટીઝ. એનો મતલબ એમ થશે કે જ્યારે કોઈ એક મિશન હોય તો એના ઉપર બે દેશો, પ્રતિસ્પર્ધી દેશો જ્યારે કોઈ એક જ ઓબ્જેક્ટ ઉપર કામ કરતા હોય તો એ બંનેની વચ્ચે કન્ફ્લિક્ટ ન થવો જોઈએ. દાખલા તરીકે બની શકે કે ભાઈ ઘણા બધા દેશ એક સાથે ચંદ્ર ઉપર અભિયાન મોકલતા હોય, તો એ બધાનો જે ઉદ્દેશ છે મિત્રો, તો એની વચ્ચે કોઈ પ્રકારનો આપસી ટકરાવ થવો ન જોઈએ, એવો અહીંયા સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. અને અવકાશી કચરાનું નિરાકરણ, મતલબ ઓર્બિટલ ડેબ્રીઝ એન્ડ સ્પેસક્રાફ્ટ ડિસ્પોઝલ, બહુ જ અગત્યની વિગત છે. કારણ કે આપણે જ્યારે કોઈ મિશનને મોકલીશું તો એ મિશન જ્યારે પોતાની લાઈફ સ્પાન ખતમ કરશે ત્યારે એ સ્પેસ ડેબ્રીઝમાં કન્વર્ટ થશે. અને જેટલો સ્પેસ ડેબ્રીઝ અવકાશમાં હશે એ બધો સ્પેસ ડેબ્રીઝ આવનારા સમયમાં જે નવા ફ્યુચરિસ્ટિક જે સ્પેસ મિશન હશે એને અસર કરશે. તો એવું ન થાય એટલા માટે જે તે દેશે, જે તે એજન્સીએ જે કાંઈ પ્રકારના સ્પેસક્રાફ્ટનો અહીંયા ઉપયોગ કરેલો છે તો એ બધો જ ડેબ્રીઝ છે એનું નિરાકરણ કરવા માટેનું મિકેનિઝમ પણ વિકસાવવું જોઈએ. તો આવા બેઝિક સિદ્ધાંતો દોસ્તો અહીંયા આપણને એટમિસ એકોર્ડમાં જોવા મળે છે. તો ફરીથી આ જ પ્રકારના ખૂબ જ ઉપયોગી, જે ખરેખર તમને લોકોને એક્ઝામમાં ઉપયોગી થાય એવા ડેટા અને ફ્રૂટફુલ લેક્ચર્સ છે એ મેળવવા માટે વર્લ્ડ ઇન બોક્સ સાથે કનેક્ટ રહો. અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો, ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો, અને અમારી યુટ્યુબ ચેનલ છે એને પણ જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.